આજની ધર્મકથા. પ્રણામ. વિક્રમાદિત્ય હેમુ આ નામ હેઠળ આપણે એક એવા કથાનકની દિશામાં છીએ કે જે દિશાએ હજી સુધી આ નામની સાર્થકતા થાય એવી ગતિ પકડી નથી. પેલા જતીજીનું હેમરાજ શેઠ પાસે આવવું, હેમરાજ શેઠનું શેરશાહ પાસે જવું, શેરશાહ સાથે લડી અને હુમાયુને પરાસ્ત કરવો, બંગાળ જીતવું અને ત્યારબાદ દિલ્હીની ગાદી જીતવી, શેરશાહને પ્રતિષ્ઠિત કરવો ગાદી ઉપર અને હેમરાજ શાહનું પરિવાર સાથે રેવાડી ગામમાં આવી જવું. આ આખી કથાના સારરૂપ આટલીક વાતોની અંદરમાં ક્યાંય પણ આ હેમરાજ શેઠ કે જેને હેમુ કહેવામાં આવ્યા છે એ વિક્રમાદિત્ય બને છે એની કથા શરૂ જ નથી થતી. અને આ આખી કથાનું, આ કથાનકના નાયકનું સૌથી શ્રેષ્ઠતમ ચરિત્ર જ આ છે કે એ જૈન હતા અને જૈનત્વની એમનામાં જે સમજણ હતી એ સાંગોપાંગ એમનામાં ઊંડી ઉતરેલી હતી. ઋષભદેવ ભગવાનની પાસે જ્યારે લોકો જાય છે, યુગલિકો, કે ભગવાન અમારે કલ્પવૃક્ષ હવે અમારી ભૂખ સંતોષતું નથી તો તમે કંઈક રસ્તો આપો, તો ભગવાન ધન ધાન્ય વગેરે વાપરવા કહે છે. પછી એ લોકોને લાગે છે કે આ તો કાચા છે, તો ભગવાન દેખાડે છે કે જો આ દાવાનળ સળગ્યો છે એની અંદરમાં એને થોડું પકવી દો. પછી ખબર પડે છે કે એ તો સળગી જાય છે, આખું ખાઈ જાય છે દાવાનળ. પાછી કમ્પ્લેન લઈને જાય છે. પાછું ભગવાન કહે છે કે એને એક પાત્રમાં રાખીને કરો, પાત્ર બનાવડાવતા શીખવાડે છે. પાછું એ લોકો કહે છે કે ભગવાન આ પણ નથી, કારણ કે આ અગ્નિ તો આપણા નિયંત્રણમાં નથી. પછી ભગવાન ચકમકના પથ્થરથી અગ્નિનું પ્રગટીકરણ શીખવાડે છે. એમાં પણ બધા લોકોને સફળતા નથી મળતી અને પછી પ્રભુ અગ્નિના દ્વારા ચૂલો પ્રગટાવી અને રસોઈ કરતા રાજા ઋષભ શીખવાડે છે. આ આખી ઘટનાના અંતે આપણને એવું લાગે કે જો રાજા ઋષભને અવધિજ્ઞાન હતું જ અને એમને ખબર જ હતી કે આ રીતે જમવાનું થવાનું છે, તો એમણે સૌથી પહેલાં કેમ ન કર્યું? કેમ આટલા બધા આટાફેરા કરાવડાવ્યા? અને એનો બહુ સ્પષ્ટ જવાબ હોય છે, કારણ કે પ્રભુ એવું ઈચ્છતા હતા. પ્રભુ એ એવા મતના હતા અને એવો મત પ્રસરાવવા માંગતા હતા કે જરૂર ન પડે ત્યાં સુધી કોઈ પણ મોટું પાપ ન કરવું. જો નાના પાપથી તમારું કામ થઈ શકે છે તો મોટું પાપ ન લેવું. જો નાની સગવડોથી તમારું જીવન વ્યતીત થઈ શકે છે તો મોટી સગવડની આકાંક્ષા ન કરવી, મોટી સગવડ માટે કોઈ યત્ન પણ ન કરવો. આ રાજા ઋષભનો સંદેશ હતો. અને એ સંદેશ પ્રમાણે આ હેમરાજ શેઠ એ એમના લક્ષ્ય સમા મૂર્તિ ભંજકોથી મુક્તિ અને દિલ્હીની રાજગાદી એવા વ્યક્તિનો હાથમાં જાય કે જેમનામાં આર્યપણાના સંસ્કાર હોય અને આર્યપણું ટકાવી રાખવા માટેની હામ હોય. આ લક્ષ્યની અંદરમાં અલબત્ત એમણે જેને સિલેક્ટ કર્યો, જેમને પસંદ કર્યો, એ વ્યક્તિ આર્ય ન હતો, પણ તેમ છતાં પોતાની મૈત્રી ઉપર અકબંધ ભરોસો રાખીને એમણે એ કર્યું. પણ હવે તો એ સમય પણ વીત્યો, શેરશાહ મૃત્યુ પામ્યો. હવે એક અંતિમ ચરણ તરફ, એક અંતિમ દિશા તરફ આ આખી કથા, સમયગાળો એ લઈ જાય છે. આપણે ગઈકાલ સુધી જોયું, ગયા વખત સુધી, કે શેરશાહના બંને પુત્રો જે સુખેથી રાજ્ય કરી શકતા હતા, બંને અત્યંત ગુણિયલ હતા અને તેમ છતાં બંનેની વચ્ચે મતાંતર ઊભો થયો. અને જે આદિલ શાહ બધું જ છોડી અને ધર્મમય જીવન પસાર કરવા માટે વહી ગયો હતો, દૂર ચાલ્યો ગયો હતો, એ આદિલ શાહને પકડી અને દિલ્હી લાવવામાં આવ્યો. હવે યુદ્ધ ખરેખર બે ભાઈઓનું હતું, એની જગ્યાએ ખવાસ ખાન, એક શ્રેષ્ઠતમ સેનાપતિ કહી શકાય, અજેય વ્યક્તિત્વ કહી શકાય, એવા વ્યક્તિત્વની સાથે સલીમ શાહને લડવાનું આવે. સલીમ શાહ યુદ્ધ કરતાં પહેલાં પણ પોતે બહુ જ શ્યોર હતો, પોતે કન્વિન્સ હતો
કે આ યુદ્ધ ન કરી શકાય. કેમ? કારણ કે સામે ખવાસ ખાન છે. જે ખવાસ ખાને મારા પિતાજીને, જે ખવાસ ખાને આખા ને આખા સૈન્યને પોતાના દિશા સૂચનથી આટલા બધા યુદ્ધોમાં જીતાડ્યું છે, એ ખવાસ ખાનની સામે આજ સુધી એક પણ યુદ્ધ ન લડેલો એવો આ સલીમ શાહ એ ટકી જ ન શકે. રસ્તો વિચારતા એમની બીબી એમની પાસે આવે છે અને કહે છે કે તમે ખવાસ ખાનની સામે બીજો મોટો ખવાસ ખાન ઊભો કરો. અને મોટો ખવાસ ખાન એટલે હેમરાજ શેઠ. સલીમ શાહ રાતોરાત દિલ્હીથી પોતાના એક શાગીર્દને લઈ, પોતાના વિશ્વસ્ત સૈનિકને લઈ અને નીકળી પડ્યા. છેક આવવાનું હતું બંગાળના ગામમાં, રીવાડી ગામ રજપૂતાનાનું. અને એ ગામની અંદરમાં જ્યાં હેમરાજ શેઠ રહેતા હતા ત્યાં પહોંચતા પહોંચતા રાત્રિનો અંધકારનો સમય થયો. કેટલાક લોકો, જાણે છેલ્લા લોકો બચ્યા હોય એવા કેટલાક લોકો ચોરે ને ચોટે ઊભા હોય. એમાંના 2-3 જણા દેખાણા. હજી ઘોડેસવાર કંઈક પૂછે, કારણ કે એ તો પોતાની ઓળખ છુપાવીને આવ્યા છે. ઘોડેસવાર કંઈક પૂછે એ પહેલાં લોકોએ સામેથી પૂછ્યું, હેમરાજ શેઠના ઘરે જવું છે? જો એમની હવેલી ત્યાં છે. બધાને આશ્ચર્ય થયું બંને જણને કે આપણે તો કંઈ પૂછ્યું પણ નથી, એમને કઈ રીતે ખબર પડી હશે? પણ સાથે રહેલો વિશ્વસ્ત સૈનિક ચતુર હતો અને એ પોતાના માલિકને સમજાવે છે કે માલિક, આ ગામની અંદરમાં કોણ આગંતુક આવવાનું? એમાં પણ આવી રીતે ઘોડા પર બીજી બધી રીતે કોણ આવતું હશે? પણ જ્યારે ગામની અંદરમાં કોઈ એક બહુ જ વિશિષ્ટ વ્યક્તિ આવી જાય ત્યારે લોકો એ સ્વીકારી લે કે આ વિશિષ્ટ વ્યક્તિને મળવા માટે જે આવે એ બધા જ એમની વિશિષ્ટતા અંતે એમના જ ઘર આગળ સમાપ્ત થવાની. એટલે સામાન્ય લોકોની આ સમજણ છે કે જેટલું પણ અસામાન્ય દેખાય એ બધું જ અસામાન્ય વ્યક્તિઓના આધારે જ છે એ સ્વીકારી અને એ જ દિશા તરફ મોકલી દે. એ બંને એટલે આ ન્યાયે રેવડી ગામના પશ્ચિમ ભાગમાં શ્રેષ્ઠી રાજપાલજીની જે હવેલી આવી હતી, જે હવેલીની ચારે બાજુ મજબૂત દિવાલ ખડી કરવામાં આવી હતી, જાણે નાનો એવો ગઢ રચ્યો હોય એવી રીતનું એ સ્ટ્રક્ચર. ચારે બાજુ સુંદર લતા મંડપો, ફુવારાઓ, વિરામ સ્થાનોની વચ્ચે લાલ પથ્થરનો મહાલય. મહાલયની નકશી પણ પાછી અદ્ભુત. મરુભૂમિના વા વંટોળને શાંત કરે એવા ઊંચા વૃક્ષો એ ગાઢ દિવાલની અંદર જાણે ડોક્યું કરતા હોય એવું દ્રશ્ય. અને સુગંધીવાળાના પડદાઓ લટકેલા દેખાય. એક તરફ પશુઓની શાળા, એમાં હાથી, ઘોડા, ગાય વગેરે પશુઓ. બીજી તરફ નોકરોને રહેવાના નાના નાના ખંડ. આખો દિવસ રજપૂતાનામાં ગરમ ગરમ પવન ફૂંકાય અને એના કારણે ધૂળના ગોટે ગોટા આકાશને આંધળું બનાવી દે એવી સ્થિતિ. પણ આ તો રાત્રિનો સમય, વસંત ઋતુનો સમય, અને જાણે ગ્રીષ્મ ઋતુ એ પોતે અકળાઈ ગયું હોય એવો સમય. અને આ અંદર જે રહેલા એ બધા જ લોકો ઉદ્યાનમાં આવીને બહાર બેઠા હતા. આકાશના તારાઓ સાથે હરીફાઈ કરતા હોય એવી રીતે આકાશના તારાની સાથે એ સુદૃશ્ય નયન મિલાવી અને રમત રમતા હતા, હરીફાઈ કરતા હતા. પવનની પાંખોથી દૂર 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 વાતાવરણને જાણે જોવા માટે બેસ્યા હોય એ રીતે કેટલાક વ્યક્તિઓ ઘરના એ બહાર બેઠા હતા. 2 ભાગ હતા. કેટલીક બાજુ અલગ વ્યક્તિઓ બેઠા હતા અને કેટલીક બાજુ 2 પુરુષો બેઠા હતા. રાત્રિના સમયની અંદરમાં એ 2 પુરુષો એમને બેઠેલા દેખાણા. આ બાજુ તો આવ્યા આ લોકો. હવે દિવાલથી અંદર જવા માટેનો રસ્તો એ જુએ, ગોતે અને અંદર જાય એ પહેલાં એમને 2 જણની વાતો સાંભળી, સલીમ ખાન અને એના સૈનિકે. એ બંને જણ એટલે હેમરાજ શેઠ અને રાજપાટ શેઠ હતા. બેઠા હતા અને બંને વાતો કરતા હતા. એ જ દિવસે બપોરે, જે રાત્રિની આ વાત છે, એ જ દિવસે બપોરે પેલા જતીજી જે દિલ્હી ખાતે આવ્યા હતા એ જતીજી ફરી અહીંયા આવ્યા હતા. અને જતીજી સાથે ગાઢ ચર્ચાઓ થઈ, બધી પરિસ્થિતિનું આકલન થયું અને ખ્યાલ આવ્યો કે હવે શેરશાહ વગરની આ પરિસ્થિતિ
એ બહુ જ જોખમી છે. બંનેમાંથી એક પણ દીકરાઓ એ હવે હેમરાજ શેઠે મૂકેલા વિશ્વાસને કાયમ મૂકી શકે એવા નથી. નંબર 1. અને નંબર 2, ક્યારે પણ જનૂનની અંદરમાં ફસાય અને જે કામ મોગલોએ કર્યું હતું એ જ કામ તરફ આગળ વધી જશે, આ ભય બીજો. રાજપાલ શેઠ હજી પણ પોતાના મત પર કાયમ હતા. એમણે બહુ સરસ રીતે પહેલાં જતીજી સાથે ડિસ્કશન કર્યું હતું. જ્યારે જતીજીએ કહ્યું હતું કે આપણે ગાદી ઉપર ફરીથી જાતે બેસીએ હવે, અને બેસી અને પ્રજાને એક નવો ધર્મ, નવો આયામ આપીએ. જો પ્રજાની અંદરમાં અલગ અલગ ધર્મોના કારણે હવે ભાગલા થતા જાય છે, કેટલીક પ્રજા ઓરિજિનલ જે હિન્દુત્વવાળી હતી, આર્ય પ્રજા હતી, હવે આ નવી પ્રજા કે જે બહારથી આવી છે એના દ્વારા નવી પ્રજા જે અહીંયાની વટલાઈ છે, એ બધી પ્રજાઓ હવે અંદર જો ચડસાચડસી કરવા લાગી હોય તો જતીજીનો મત એવો હતો કે એક નવો ધર્મ ઊભો કરીએ. રાજપાલજીએ પૂછ્યું કે કયો ધર્મ? અને ત્યારે એમણે એમ કહ્યું કે રાષ્ટ્રધર્મ. અને ત્યારે રાજપાલજી એમણે જે વાતો કરી એનો સારાંશ હવે એ અત્યારે અહીંયા રાત્રિના સમયે નીરવ શાંતિમાં બેસીને બાપ દીકરો જે વાત કરી રહ્યા છે એમાં રાજપાલજી હેમરાજ શેઠને કહે છે કે જો હેમરાજ, મારું બહુ સ્પષ્ટ માનવું છે કે માનવીએ રાજકારણથી દૂર જ રહેવું જોઈએ. કારણ કે રાજ સુધારણા એ દરેક વ્યક્તિનું કામ નથી, પણ દરેક વ્યક્તિનું એક કામ એ બની જ શકે છે, અને એ છે લોક સુધારણા. તું થડને પકડી અને થડને સુધારવા માંગીશ તો નહીં થાય. તું મૂળને પકડ. રાજાઓ શાંત થાય, સારા થાય કે ન થાય એની બહુ પરવા કરવા જેવી નથી, પણ જ્યાં સુધી આ નિષ્પ્રાણ આર્યો, આ જગતના આર્ય પ્રજા છે આ દેશની, એના પોતાનામાં જ્યાં સુધી પ્રાણ નહીં પુરાય ત્યાં સુધી તારો આ બધો પ્રયત્ન નિષ્ફળ જશે. એક વસ્તુ સમજ, 100 બકરા હોય ને એની ઉપર એક સિંહ રાજ કરી શકે, પણ જ્યારે એક સિંહ ઊભો થશે ને ત્યારે એની પર કોઈ બીજો સિંહ રાજ નહીં કરી શકે. એને એટલે જ આર્ય સંસ્કૃતિની અંદરમાં સાધુ સંતોને સૌથી મહત્ત્વનું કામ આ સોંપ્યું છે કે તમે ગામડાઓને સચેતન કરો. રાજવંશ આવે કે જાય, સામ્રાજ્ય જન્મે કે મરે, સત્તાના કેન્દ્રો બદલાય, હરે ફરે, જે થવું હોય તે થાય, પણ જ્યાં સુધી આપણી પ્રજા સાબૂત છે, આપણી પ્રજા હજી પણ ધર્મના શાસ્ત્રોના પાઠની અંદરમાં ડૂબેલી છે, કીર્તનના શબ્દોની અંદરમાં રમતી હોય છે, જ્યાં સુધી આપણી પ્રજાની અંદરમાં દાન, દશેરા, દિવાળી જેવા બધા તહેવારો ઉજવાય છે, હજી આપણી પ્રજાની અંદરમાં જ્યાં સુધી પંડિતોના ઉપદેશ સાંભળવાના રસિયા લોકો છે, ત્યાં સુધી આપણે કદી પણ આ દેશ ભ્રષ્ટ થઈ જશે એની ચિંતા કરવા જેવી નથી. આ દેશના લોકોને એક દિશા આપવા જેવી છે. આપણે હંમેશા દેશ બદલાવવાની વાત કરીએ છીએ, જે બહુ દુષ્કર છે. એવું પુણ્ય એ તો બહુ ક્વચિત લોકોને મળે, પણ જો લોકોની મનની દિશા બદલાવી દેવામાં આવે તો દેશ બદલાતા વાર નથી લાગતી. રાજપાલજીએ મત મૂક્યો પોતાનો, અને હેમરાજજીએ કીધું કે પણ પિતાજી, દેશના આંગણે યુદ્ધ આવી ગયું છે. જ્યારે રાજા ઉત્તમ નથી, જ્યારે કોઈ અદલનો ઇન્સાફ નથી થતો, તો કઈ રીતે વ્યવસ્થા ટકશે? અને રાજપાલજીએ કીધું કે જો ગામડાઓ સજીવન થશે તો રાજકર્તાઓને આપોઆપ આવીને નમવું પડશે. દેશનો ઉદ્ધાર ઈચ્છવાવાળા લોકોએ ધર્મના ઉદ્યોતની ભાવનાઓને આગળ વધારવી જોઈએ. જે લોકોને રાજસેવા દ્વારા દેશ બદલવો છે એ લોકોએ સમજવું જ પડશે કે લોક સેવા નહીં થાય ત્યાં સુધી આ રાજસેવાનો કોઈ અર્થ નથી. પિતા પુત્રની ચર્ચા ક્યારેય ન પૂરી થાય એવી ચર્ચા ચાલી રહી હતી. આમાં કોનો મત સાચો, કોનો મત નબળો, કોણ વ્યવહારુ, કોણ આદર્શની વાતો કરવાવાળો, એ નક્કી જ ન કરી શકાય એવી ચર્ચા. બહાર ઊભો સલીમ શાહ એ સમજે છે કે મારા પિતાજી કેવા વ્યવસ્થિત વ્યક્તિના હાથથી ઘડાયા હતા, અને એ એની અધીરાય એ હવે દેખા દે છે. ત્યાંના સૈનિકને કહે છે
બહાર ઊભેલા દરબારને કે જરા એમને કહો કે 2 જણ મળવા આવ્યા છે. બંને જણા સમાચાર મોકલાવે છે. હેમરાજ શેઠ બોલાવે છે અને બંને બાપ દીકરો બેઠા છે, પિતા પુત્ર. ત્યારે આ સલીમ શાહ અને એમનો વિશ્વસ્ત સૈનિક જાય છે અને જઈને તરત કહે છે, શ્રેષ્ઠીરાજ, હું સલીમ શાહ છું. અને તરત જ હેમરાજ શેઠ ઊભા થઈને પૂછે, ઓહો, તું તો કેટલો જવાન થઈ ગયો. અદ્દલો અદ્દલ તારા પિતાજી જેવો દેખાય છે. મારો શેર એ જુવાનીમાં એકદમ આવો જ દેખાતો હતો. આવો જ એનો પગનો અવાજ, આવું જ એનું ગર્વથી ઉન્નત એવું શિર, આવું જ એનું ગંભીર એવું મોઢું. તું જાણે હૂબહુ મારા શેર શાહની આવૃત્તિ છે. બેસ બેસ. અને ત્યારે સલીમ શાહ કહે છે કે તમારી આ પ્રીત મારા પિતાજી સાથેની બાળપણની, તમે જ્યારે એકબીજા સાથે રમ્યા કર્યા બધું જ થયું, ત્યારે આ બધી જ વસ્તુના અંતે જ્યારે મારા પિતાજીનું મૃત્યુ થયું ત્યારે એમણે એક શબ્દ કહ્યો હતો. આજે હું એ શબ્દ તમને સંભળાવવા અને એ શબ્દનું ઋણ ચૂકવડાવવા હું આવ્યો છું. હેમરાજ પૂછે છે, કયો શબ્દ? મારા મિત્રનો અંતિમ શબ્દ કયો હતો? અને ત્યારે એમણે એમ કીધું કે જરૂર પડે હેમરાજ ઝવેરીને, મારા વફાદાર દોસ્તને યાદ કરજો. અને આજે જરૂર પડી છે. તમને યાદ કરવા માટે આટલો વિકટ પંથ ખેડીને આવ્યો છું. શેઠ, શેરશાહનું સામ્રાજ્ય ભાંગીને 2 કકડા થવાની અણી પર છે. એના હાથ જેવા 2 દીકરા વેરના મેદાનમાં આવીને ખડા છે. અને આ બંનેની સાથે સીપે સલાર ખવાસ ખાન, એને કઈ રીતે સંભાળવો એ બીજો મોટો પ્રશ્ન છે. મુબરીઝ ખાને આપેલો દગો, એ બધી જ વાતો એમણે હેમરાજ શેઠને કરી. અને હેમરાજ શેઠના મોઢામાંથી સહસા નીકળે છે, આ તો શેર ગયા અને શિયાળિયા મેદાનમાં આવી ગયા. અને તરત જ કહે છે કે હું તો રાજકાજથી અલગ છું, મારા પિતાજીની પણ અનિચ્છા છે. રાજપાલજી ત્યાં ઊભા જ છે. અને એ સમયે પેલો સલીમ શાહ એ રાજપાલજીને કહે છે કે જુઓ, ભૂલ થઈ છે, માફ કરવા જેવું છે, પણ મારું શિરછત્ર એટલે કે મારા પિતાજી એ તો ગયા. તમે મને તમારા દીકરાના મિત્રનો દીકરો ગણો તો દીકરો, આજનો કહેવાતો શહેનશાહ ગણો તો શહેનશાહ, અને તમારા આંગણે આવી ઊભેલો ભિખારી ગણો તો ભિખારી. પણ હું ભીખ માંગવા આવ્યો છું કે મને એક શિરછત્ર આપો. મારા માથે જ્યાં સુધી હવે કોઈ શિરછત્ર નહીં હોય ત્યાં સુધી મારું અને આ દિલ્હીની ગાદીનું અસ્તિત્વ એ શક્ય નથી. હેમરાજ શેઠના પિતાજી રાજપાલજી બહુ જ સ્પષ્ટતા સાથે એને એમ કહે છે કે સલીમ શાહ, રાજકાજ એ તો જ્વાળામુખી જેવું ગણાય. એમાં જે ગયા એ ગયા. અને જનારાઓ એકલા જતા હોય તો ઠીક, પણ એ જ્યારે જાય છે ત્યારે એના આખા કુટુંબને, એના સંતાનોને પણ ઘણું વેઠવું પડે છે. મેં પણ સુબાઓને ત્યાં ચાકરી કરી છે. હેમરાજને ઝવેરી રહેવામાં જ માલ છે. હેમરાજ એકલો નથી, એનું કુટુંબ છે. અને સલીમ શાહ ત્યારે એમ કહે છે કે મને મારા પિતાજીના છેલ્લા શબ્દો, એનું શું કરવું મારે, મને આપ એ જણાવો. અને ફરીથી રાજપાલજી કહે છે કે જુઓ, તમારા પિતાજી મર્યા અને એમણે તમારા માથે ભાર મૂક્યો. આજે એ ભારની અંદરમાં પડેલા તમે એ કેટલો ભાર અનુભવો છો. રાજકારણ માત્ર એ ભાર છે, સત્તા માત્ર એ ભાર જ છે. હવે સામે ચડીને હું મારા દીકરાને એ ભારમાં કેમ નાખું? અને સલીમ શાહ કહે છે કે આજે તોફાન આવી પડેલી આંધી જે છે, બસ એને ખાલી પૂરી થવા દો. પછી તમે કહેશો તો હું શ્રેષ્ઠીને આ બજાર દારોગાના પદે મૂકી દઈશ. એમની સલાહ પ્રમાણે હું મારા પ્રાણમાં પ્રાણ પૂરીશ. પણ જૂના સંબંધને વિસાર્યા વિના, ભૂલ્યા વિના આપ કૃપા કરી મને હેમરાજ શેઠનું શિરછત્ર મને આપો. અને બસ છેલ્લે રાજપાલ શેઠ એ અંતે ભાવિ ભાવ સમજી, પોતે ધર્મના જાણકાર છે, પોતે રાજકારણના જાણકાર છે, જીવન આખાના અનુભવના વિધેલા છે. અંતે સમજે છે કે દેશને પણ જરૂર છે, ધર્મને પણ જરૂર છે,
અને છેવટે ભાવિ ભાવ કહી અને પોતાના દીકરાને કહે છે કે જાઓ હેમરાજ શેઠ, તમે આમ પણ હેમરાજ શેઠ રહેવા સર્જાયા નથી. જેની માટે તમારું સર્જન થયું છે, જે તમારું અવતાર કાર્ય છે, એ કરવા માટે હું તમને રજા આપું છું. પેલી બાજુ કુંદન વગેરે બેઠા હતા. એ બંને પાસે તો જ્યારે પોતાના ઘરના વડીલે કહી દીધું છે એટલે એમના મનમાં વિકલ્પ થવાનો પ્રશ્ન નથી. કુંદન દેવીને મળવા જાય છે અને ત્યારે કુંદન દેવી પણ એ જ શબ્દ કહે છે કે જેમની સાથે પિતાના આશીર્વાદ છે એમની સાથે પોતાની પત્નીના શુભેચ્છાના શબ્દો એ રહેવાના જ. પણ એટલું ચોક્કસ યાદ રાખજો કે હું કોઈ સામાન્ય સ્ત્રીની જેમ તમારી રાહ જોવામાં જીવન નહીં વિતાવી દઉં. હું ચોક્કસપણે તમને દ્રઢપણે કહું છું કે હું રાહ જોવા સર્જાઈ નથી. હું રજપૂતાણી છું અને વિરલ રજપૂતાણી છું. તમારે આવવું જ પડશે વહેલી તકે. એ દ્રઢ સંકલ્પ આપીને જાઓ. અને હેમરાજ શેઠ બહુ ખુમારીપૂર્વક પોતાના પરિવારજનોએ પોતાને આપેલી આ રજામંદીને સ્વીકારી અને હવે જંગના મેદાનની અંદરમાં કૂદી પડવા માટે સલીમ શાહની સાથે જાય છે. અને એ ઝવેરી એ હવે યુદ્ધનો દેવતા કઈ રીતે બને છે એની વાત માટે ફરીથી આવતીકાલે મળીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.